નમસ્કાર મિત્રો, બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય બહુ જ જેને કહેવાય ને ખતરનાક છે અને એ દરેક માલિકોને લાગુ પડે છે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. આના ઉપર ફોકસ કરો. બરોબર. વિવાદાસ્પદ લીડરશિપ. રાઈટ. જો તમારી કંપનીમાં, તમારી શોપમાં, તમારા બિઝનેસમાં સારી અને સ્પષ્ટ લીડરશિપ ન હોય તો તમારો બિઝનેસ ડાઉન થઈ જાય છે. મીન્સ કે સારો વ્યક્તિ ન હોય બોસ તો પ્રોબ્લેમ થાય છે. બિઝનેસની અંદર જેટલા લોકો નોકરી છોડીને જાય છે એ બધા લોકો પગારને હિસાબે નથી જતા, લાભને હિસાબે નથી જતા, પણ એ પોતાના ખરાબ માલિકને અથવા તો ખરાબ બોસને છોડીને જાય છે. પગાર ભલે ગમે એટલો મળતો હોય. તો આવા પ્રોબ્લેમ ઘણી કંપનીમાં હોય છે, પણ ઘણી વખતે દેખાતા નથી. એમને એમ લાગે હું તો બહુ સારો જ છું, મને ક્યાં કાંઈ વાંધો છે. આ બધા વર્કરો આવા છે, એમ્પ્લોયી આવા છે. તો તમે ખાસ એક વખત એમને કહેતા પહેલા તમારા કાચમાં તમે જોજો કે ભાઈ મારી તો એ કોઈ ખામી નથી ને કે જેથી કરીને મારા હિસાબે લોકો છોડીને જતા હોય. તો પહેલી વસ્તુ આ ચેક કરો તમે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. અને એના માટે જે કંઈ કરવા જેવી વસ્તુ તો એ છે કે સૌથી પહેલી વસ્તુ કે તમારી અંદર લીડરશિપના ગુણો વિકસાવો. જો મેનેજર જે છે ને એ જનરલી ઓર્ડર કરે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું છે, આમ કરવાનું છે, આમ આ રીતે કરવાનું છે, ત્યારે લીડર એવું કહે છે ચાલો આપણે કરીએ, આપણે આવી રીતે કરવાનું છે, આપણે આમ કરવાનું છે. રાઈટ. એટલે ત્યાં વી આવી જાય. મેનેજરમાં યુ આવે. તો નક્કી કરો આપણે વી થવું છે કે યુ. જો યુ થશો તો આઉટ. એટલા માટે વી થવું પડશે એઝ અ લીડર, એઝ અ બિઝનેસમેન. રાઈટ. એઝ અ બિઝનેસ ઓનર. રાઈટ. એટલે તો તમારી અંદર લીડરશિપ માટે જે ગુણ જોઈએ ને એ જોઈએ છે, મેનેજમેન્ટના નહીં. એ તો જનરલી જોતા જ હશે, પણ એની કરતાં લીડરશિપ, એક એઝ એ લીડર તમે આગળ કેવી રીતે આવી શકો એ જરૂરી વસ્તુ. બીજું ખાસ કરી અને તમારો જે કોમ્યુનિકેશન છે તમારી ટીમ સાથે રહેવું જોઈએ કે ભાઈ કેમ છે, શું છે, કેમ ચાલે છે, કેટલું માલ નીકળ્યો, કેટલો વધે છે, કેટલો પ્રોબ્લેમ થયો, કાંઈ એવું છે નહીં ને કાંઈ. રાઈટ. અને બીજી વસ્તુ ખાસ કે તમારી ટીમ સાથે એમનો ગોલ નક્કી કરી દેવો પડે. તમારે એની સાથે સ્પષ્ટ વાત કરો. તમે એવું નહીં તો તું પેલા આટલું કર ને પછી હું જોઈ લઉં, તો આટલું કર ને પછી હું જોઈ લઉં. અરે યાર નહીં, તમે એને કહી દો કે આજે 8 કલાકમાં તારે આટલું આટલું કરવાનું છે. હવે મને નહીં પૂછતા. હા, પ્રોબ્લેમ આવે તો પૂછજો. પણ આ તો જાણે આપણે આમ જાણે કહે ને કે ભાઈ મને પૂછ્યા વગર કાંઈ ન થાય, એવું ક્યારેય નહીં રાખતા. નહીતર તમે તમારા બિઝનેસને મૂકીને ક્યાંય નહીં જઈ શકો. અને કેવી પરિસ્થિતિ થશે ખબર છે? તો પીછું જોયું હતું પેલું સિંગમ, આ બોલતા આવડે, આ બોલતા આવડે, આ બોલતા આવડે જેવી પરિસ્થિતિ તમારી બારગામ થશે. પેલા વર્કર વારા ઘડી પૂછે સાહેબ પેલું ક્યાં પડ્યું છે, પેલું કેમ કરવાનું, પેલું કેવી રીતે કરવાનું, અને તમે એને પૈસા ફોન ઉપર તમે એને જે કાંઈ છે ને જવાબ આપી રાખજો. અને તમારે એને જે રહ્યું ને કાંઈ વસ્તુ એની કોમ્યુનિકેશન કરો અને સ્પષ્ટ વાત કરો. જે કાંઈ હોય એ બહુ જરૂરી વસ્તુ. બીજું, કાર્યની જવાબદારી સ્પષ્ટ આપો કે તારે આટલું કરવું છે, એટલું આ કરવાનું છે, એટલું આ કરવાનું છે, એટલું આ કરવાનું છે. આ બધી જવાબદારી તારી છે. દાખલા કે તમારું જે કેશિયર હોય તો કેશિયરને આપી દે જવાબદારી, સિગ્નેચરની જવાબદારી આપી દે તોય તમે ફ્રી રહી શકશો કે ભાઈ 25,000 સુધીના ચેક રહ્યા તારે સાઇન કરીને આપી દેવાના હતા. એવો ટ્રસ્ટ વાળો વ્યક્તિ રાખો ને તો તમારું કામ ઘણું હળવું થઈ જશે એઝ અ લીડર. દાખલા કે પછી એવી મતલબ કે 25 થી 1 લાખ સુધીના હોય તો તમારો સન હોય કે બીજા કોઈ એને આપી દો કે આ તારે કરી નાખવાનું. પણ તમે ફ્રી રહ્યો એઝ અ લીડર. આ બહુ જરૂરી વસ્તુ છે. એટલે એને દરેકને સ્પષ્ટ જવાબદારી આપો. બરોબર. બીજી વસ્તુ છે કે ખાસ કરી અને તમારી ટીમ રહી એને મોટિવેટ કરો. એનો જે માઇન્ડસેટ છે ને એમાં ચેન્જ લાવો અને એનું મોરલ વધારો. એ બહુ જ જરૂરી વસ્તુ છે. બરોબર. તો આ વસ્તુ ખાસ અને માઇન્ડસેટમાં તમે એટલે એઝ અ લીડર તમે સારી રીતે કામ કરશો, માઇન્ડસેટ એ ચેન્જ થાય છે અને એ મોટિવેટ પણ થશે. બીજું, જે કાંઈ નિર્ણય લેવો એ સમયસર લેવો. તમારે જે કાંઈ કે ભાઈ આ વસ્તુ કરવાની છે તો એને તરત નથી કે સવારમાં તે નક્કી કરી 10 મિનિટમાં આટલી વસ્તુ આ કરવાની છે. પછી પેલા અડધું કામ કરે યાર એક આ વસ્તુ કરવાની હતી, આજ સવારથી કરવાની હતી પણ રહી ગઈ. એવું નહીં કરો.
અને બીજી વસ્તુ, તમે જ્યારે તમારી ટીમ નક્કી કરી છે તો એનામાં વિશ્વાસ રાખો કે તમારી ટીમ જે કંઈ કરશે ને એ કંપની માટે સારું કરશે. એની પર તમને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. બરોબર, એ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ તો કે સતત શીખતા રહો. જો આપણી જિંદગી રહી ને એ હકીકતમાં એક વિદ્યાર્થી જેવી છે. આપણે જ્યાં સુધી મરીએ નહીં ને ત્યાં સુધી શીખવાનું છે, અને દુનિયામાંથી શીખવાનું છે. બીજી કોઈ જગ્યાએથી જ્યાંથી તમને શીખવાનું મળે ત્યાંથી શીખો. અને લીડરશિપ રિલેટેડ જે કંઈ સ્કિલની જરૂર પડે, જે ક્વોલિટીની જરૂર પડે, એ તમે અંદર ઇમ્પ્લિમેન્ટ કરતા રહો તમારામાં. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, રાઈટ. બીજી વસ્તુ એ છે કે તમે એક એક્ઝામ્પલ બનો કે ભાઈ અમારા બોસ છે ને એની જેવું કોઈ નહીં, અમારા માલિક છે ને એની જેવું કોઈ નહીં, અમારા મેનેજર છે ને એની જેવું કોઈ નહીં. આવું ઉદાહરણ લોકો આપવા જોઈએ. આ તો કે કંપની સારી, પગાર સારો, બધું સારું, પણ યાર મેનેજરમાં હારી ગયા, બોસમાં હારી ગયા, એવું વાતાવરણ નહીં ઊભું કરો. એ ખૂબ જ જરૂરી છે તમારા માટે, રાઈટ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.